અત્યારની આ મમ્મીઓ છે ને 80% એ દીકરીને જમવાનું કરે છે, તારા સસરા શું કરે છે, તારો હસબન્ડ શું કરે છે, તમે રવિવારે ક્યાં ગયા હતા, તને શું અપાયું, તારી જેઠાણીએ શું કર્યું, તને આ શાક ભાવતું નથી તો એ શાક બનાવ્યું, બીજું શાક ન બનાવ્યું છે. આવા ઘણા બધા પ્રશ્નો કરી અને લગ્ન જીવનમાં એ તિરાડો પાડે છે અને એના ઘર પ્રત્યે, એના સસરાના ઘર પ્રત્યે અરુચિ ઉત્પન્ન કરે. એના મમ્મીને એટલું જ કહેવું છે, તમારી દીકરી સાસરે ગઈ છે તો ઘડીકે કોલ કરી અને એના લગ્ન જીવનમાં ખોદકાપોદ છે, એનું ઘર છે એ જોઈ લેશે, જામી જશે. જામી ગયા પછી ને ઉખેડી શકે કોઈ, પણ એને જામવા દ્યો. નમસ્કાર દર્શક મિત્રો, માનવ પ્રભા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યારે હાલ દરેક સમાજના આક્રમણ અને આર્થિક જે કાંઈ તકલીફો ઊભી થઈ છે અને કાંઈ સહાયરૂપ બનવાની જરૂર પડે એવી વસ્તુ છે અને દરેક સમાજ માટે એક પ્રેરણાદાયીત્વ, આપણે જવાબદારી શું છે એ જાણવા માટે આપણી વચ્ચે સંસ્થાના અને વ્યક્તિત્વ વિશે આપણે વાત કરીએ. નમસ્તે મેડમ. નમસ્કાર. અને આપ અમારા દર્શક મિત્રોને આપનો પરિચય આપશો. મારું નામ વિલાસબેન સખિયા છે. ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સ્થાને હું સેવા આપી રહી છું. અને હાલ અત્યારે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો? હાલ અત્યારે ઘણી બધી સંસ્થાઓ સાથે સહયોગીમાં જોડાયેલી છું, પણ અત્યારે હું પોતે ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી સાંજના હું ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં જ સેવા આપું છું. તો અત્યારે વિલાસબેન, આપણે સમય અને સમાજને ગેરસમજ ઘણી બધી છે, તો ત્યારે તમારી પાસે ઘણા લોકો પ્રશ્ન લઈને આવતા છે. એ કયા પ્રશ્નો લઈને આવે છે? અત્યારે અમારી સંસ્થામાં તો પહેલા સગાઈનો પ્રશ્ન બહુ જટિલ પ્રશ્ન છે. તે જટિલ પ્રશ્ન એટલા માટે છે કે સગાઈ જ્યારે કરવાની હોય છે, જ્યારે યુવક યુવતીની, એક નકરા યુવકોની નહીં પણ યુવતીની જ્યારે સગાઈ કરવાની હોય છે ત્યારે સગાઈ રિલેટેડ બહુ મોટા પ્રશ્નો આવે છે કે મારો દીકરો ડોક્ટર છે, ડોક્ટર થી માંડી સારા એવા ઘરથી નાના એવા ઘર સુધીના સગાઈના પ્રશ્ન વધારે આવે છે. બીજા પ્રશ્ન એવા છે કે એજ્યુકેશન માટેના પ્રશ્ન આવે છે, નોકરી માટેના પ્રશ્નો આવે છે. ત્રીજા પ્રશ્ન એવા છે લગ્ન પછી કે લગ્ન જીવનમાં સમજણ અભાવે જે તિરાડો પડે છે એના પ્રશ્ન આવે છે. અમારી જે ઓફિસ છે અમારી સંસ્થાની, ત્યાં આ 3 પ્રશ્ન વધારેમાં વધારે આવે છે. તો વિલાસબેન, તમે જ્યારે આ સંસ્થાની શરૂઆત કરી ત્યારે કયા હેતુથી શરૂઆત કરી હતી? હું 15 વર્ષથી આ સમાજ સેવા સાથે સંકળાયેલી હતી અને મને એવું લાગ્યું કે સમાજને અત્યારે શેની જરૂર છે. તો મોદી સાહેબ જ્યારે આવ્યા ને ભાઈ, ત્યારે મોદી સાહેબે સૂત્ર આપ્યું તો બેટી બચાવો અને બેટી પઢાવો. તો બેટી બચાવે છે હવે લોકો, ઘણા બધા લોકો હવે એક દીકરી એક ઘરે હોય છે તો બીજી દીકરીનો જન્મ થાય છે, 3 દીકરીઓ હોય છે. અત્યારે બેટી બચાવે છે અને બેટીને પઢાવે છે. અત્યારે મારા માર્કિંગ પ્રમાણે દીકરીઓ 80% એજ્યુકેટેડ છે અને દીકરાઓ 20 થી 30% જ એજ્યુકેટેડ છે. આ સમાજમાં મારું એક માર્કિંગ કરેલું છે, આ મારું માર્કિંગ છે. એટલે આ રીતે બેટી બચાવે છે, બેટી પઢાવે છે, પણ બેટી બતાવતા કોઈ નથી. બેટી બતાવ્યા પછી એનું લગ્ન જીવન બચાવવામાં કોઈ અત્યારે લગભગ રસ નથી ધરાવતા. એના માટે મને એવું થયું કે બેટી બતાવવા માટેનું અને બેટીના લગ્ન જીવનના બચાવવા માટેની આ સંસ્થાની શરૂઆત કરવાની જરૂર છે અને અમે 2019 થી અમે આ સંસ્થાની શરૂઆત કરી છે. તો વિલાસબેન, આ સંસ્થામાં શરૂઆત કરી છે તો આપ એક સ્ત્રી સશક્તિકરણને લીધેથી તમે ક્યારે પણ પરિવારમાં કે કોઈનો કઈ રીતનો સપોર્ટ મળ્યો અને સંસ્થાને આગળ કરી છે? એ બહુ સરસ તમે પ્રશ્ન કર્યો કે સંસ્થાને સપોર્ટ કરે કોઈ તો જ સંસ્થા આગળ વધે. અને સ્ત્રી એક છું, સ્ત્રી સશક્તિકરણના તો કામ ઘણા બધા કરતા હોય છે, પણ સ્ત્રીને સમાજની વચ્ચે રાખવી, સમાજની વચ્ચે ઊભું રહેવું બહુ અઘરું છે, બહુ કઠિન છે. સ્ત્રીને જરી કઈ આમ તેમ થાય ને તો સ્ત્રી ઉપર ઘણા બધા આંગળી ચિંતા હોય છે. પહેલી આંગળી તો ચરિત્રને લીધે ચિંતાતી હોય છે. એટલે એના માટે આપણે સક્ષમ રહેવું જોઈએ. અને સપોર્ટ કરવામાં તમે કીધું ને, પહેલો તો મારો પરિવારનો સપોર્ટ ફૂલ છે, મારા બાળકોનો અને મારા પતિનો. બીજો સપોર્ટ અમારે ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનો છે. ત્રીજો સપોર્ટ મારી હારે ઘણા બધા મહિલા મંડળો એવા જોડાયેલા છે કે મહિલા મંડળોનો સપોર્ટ છે. આ બધા જ વ્યક્તિઓ દ્વારા આ સંસ્થામાં જે કામગીરી થઈ રહી છે તો એના સપોર્ટ દ્વારા જ થઈ રહી છે. તો વિલાસબેન, તમને એક સેવાના ભાવથી આ એક આખું સંસ્થાનું આગળ લઈ જાઓ છો, ત્યારે સૌ પ્રથમ તમને જ્યારે સંસ્થા બનાવી છે
અને આપણું આ કાર્ય આપણે આગળ ધપાવવું છે, ત્યારે એક તમે કોઈકના વિચારો થકી કે તમને જ્યારે આવો વિચાર આવ્યો, સારો એક વિચાર આવો એ કોઈક બીજા વ્યક્તિના વિચારથી જ આવે છે, તો એ વ્યક્તિ કોણ હશે? એ વ્યક્તિએ ઘણી બધી સંસ્થાઓ 8 થી 10 સંસ્થાઓ સાથે સંકળાયેલી હતી. 8 થી 10 સંસ્થા જે સમૂહ લગ્ન કરાવે છે અથવા સગાઈઓ કરાવે છે એવી સંસ્થા સાથે સંકળાયેલી હતી ને ત્યારે મારી ફિલ્ડ ટીચરની હતી. હું પોતે જાતે ટ્યુશન ક્લાસીસ ચલાવતી હતી અને સંસ્થાઓમાં સેવા આપતી. ત્યારે સંસ્થાઓમાં સેવા આપતી ને તે ઘણી બધી કંકોત્રીથી માંડીને સેશ સંચાલન સુધીની સેવાઓ આપતી. એમાં ઘણી બધી વખત એવું થાય કે બીજી સંસ્થાઓના જે પ્રમુખો છે, આપણે એવી વિચાર આવે કે હું એક સ્ત્રી છું એટલે દીકરી કઈ રીતે એના મનમાં કલ્પના કરતી હોય છે, કઈ રીતે એના લગ્ન કરવા હોય છે, એવી કલ્પનાઓ હોય છે અને દીકરીનો શું ભાવ હોય છે એ હું જાણી શકતી હતી. તો હું ક્યારેક પ્રશ્ન મૂકતી હતી કે ભાઈ આ રીતે કર્યું હોય તો, આ રીતે કર્યું હોય તો એ પ્રશ્નનો હલ નહોતો થતો અને એમાંથી ને ઘણું બધું એ સંસ્થાઓમાંથી શીખી છું અને હું પોતે મારા જાત અનુભવથી શીખી છું, દીકરીઓ અને બહેનો સાથે લઈને શીખી છું. એના માટે આ સંસ્થાનો વિચાર આવ્યો હતો મને. સાચી વાત કરી કે વિલાસબેન, તમે એક સ્ત્રીનું પાત્ર છો એટલે તમને હકીકત વસ્તુની ખબર છે કે આવનારા સમયમાં કઈ પરિસ્થિતિમાંથી આગળ જવાનું છે. તો વિલાસબેન, તમે જ્યારે આ સંસ્થામાંથી લોકો આવતા હોય છે ત્યારે કયા કયા વ્યક્તિઓ કેવા પ્રશ્ન બધા લઈને આવતા હોય છે અલગ અલગ, અને શું પરિસ્થિતિ હોય છે? પેલો પ્રશ્ન તો અમારી ઓફિસે સગાઈ માટેનો વધારામાં વધારે આવે છે. સગાઈ માટેનો કોઈ નાનું ઘર હોય ને કે ધારો કે હીરામાં છે, મશીનમાં છે, કે કોઈને મકાન નથી, જમીન નથી, એવા લોકોને સગાઈ કરવામાં બહુ જ તકલીફ પડે છે એટલે એ સગાઈ માટે આવે છે. બીજું એક મધ્યમ વર્ગમાં તો આડાવરા દીકરા દીકરીનું થઈ જાય છે. કોઈ દીકરો હોય છે તો કોઈ દીકરાને મકાન હોય છે, જમીન હોય છે, છોકરો સારું કમાતો હોય, સારો છોકરો હોય છે, અને કોઈ 10-12 ભણેલી છોકરી હોય છે તો કોઈ સગા દ્વારા સગાઈ થઈ જાય છે. તો મધ્યમ વર્ગને એ પ્રોબ્લેમ નથી. એક પાછો એક બહુ આમ ડોક્ટર હોય છે, એન્જિનિયર હોય છે, કે ક્લાસ 1 2 અધિકારીઓ હોય છે કે એ રીતના દીકરા દીકરી હોય છે તો એના માટે યોગ્ય પાત્ર શોધવું પણ અઘરું છે. એટલે આ અઘરું પાત્ર છે એટલે એના માટેના પ્રશ્ન લઈને મારી ઓફિસે પહેલો પ્રશ્ન એ આવે છે. બીજો પ્રશ્ન એ છે કે જે જરૂરિયાતમંદ પરિવાર દીકરીની સગાઈ થઈ ગઈ છે તો સગાઈ કરી છે તો અત્યારે આ પૈસા કમાવા બહુ અઘરા થઈ ગયા છે. આ સમયમાં અઘરા થઈ ગયા છે ને મોંઘવારીને લીધે જોયું હોય તો અત્યારે એટલી મોંઘવારી વધી છે કે તમે કોઈ ખર્ચા કરો ને તો એ ખર્ચા 5 થી 10 લાખે પહોંચતા હોય છે. તો જે હીરા ઘસે છે કે જે પરિવારના એ દીકરીના પપ્પા મશીન વર્કમાં છે કે કોઈ પણ જે લેબર વર્કમાં છે, લેબર વર્કની જે દીકરીના લગ્ન કરવા છે એ પરિવારને બહુ અઘરું પડતું હોય છે અને એ કરજાના બોજા નીચે દબાઈ જતા હોય છે. તો એના માટેના પ્રશ્ન હોય છે કે બેન, અમારી દીકરીના લગ્ન કરવા છે પણ આ રીતે છે અને અમારી દીકરીના અરમાન એવા છે કે થોડાક ધામધૂમથી લગ્ન થાય, તો એના માટેના પ્રશ્ન આવે છે. ને તે પછી લગ્ન જીવનમાં તિરાડો પડે છે, અત્યારે સમજણના અભાવે એના પ્રશ્ન તો બહુ જ આવે છે. લગ્નના 3 દિવસથી માંડીને ભાઈ તમને વાત કરું ને તો 20 વર્ષ વહી ગયા હોય ને તોય પણ એ છૂટાછેડાના છે ને સમજણના અભાવે પતિ પત્ની જુદા પડતા હોય છે, એના પ્રશ્ન આવે છે. અને બીજું કે કોઈ દીકરી છે એ અણસમજને લીધે અન્ય છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા હોય છે તો એના પિતા આવે છે કે બેન, અમારી દીકરી આ ફલાણાને છોકરા સાથે ફલાણી જ્ઞાતિની દીકરી ભાગીને લગ્ન કરી લીધા છે તો આના માટે શું, મારી દીકરી આ રીતે છે. એ દીકરી 17-18 વર્ષથી માંડી અને 25 વર્ષની દીકરી સુધી અન્ય જ્ઞાતિમાં ભાગી અને જ્ઞાતિમાં ભાગીને લગ્ન કરતી હોય છે તો એના પ્રશ્ન આવે છે. આવા 3 થી 4 જાતના પ્રશ્ન અમારી ઓફિસે વધારે આવે છે. તો વિલાસબેન, તમે કીધું કે લોકો આર્થિક રીતે પણ પછાત હોય છે કે જમીન, મકાન, પ્રોપર્ટીઝ અથવા એનું એજ્યુકેશન પછાત હોય, એના કારણે લોકો આવા અડચણરૂપ આવતા હોય છે. તો વિલાસબેન, જ્યારે એ લોકોની જમીનની માગણી હોય છે, મકાનની માગણી હોય છે, ત્યારે લોકો તો કેપેબલ હોતો નથી, ત્યારે તમે એને શું સમજણ આપો છો? ત્યારે સમજણ આપવામાં તો એવું થાય છે ભાઈ કે હું અત્યારે મેરેજ બ્યુરો ચલાવું છું ને એ પટેલ સમાજનો ચલાવું છું. તો પટેલ સમાજમાં આપણે જોયું હોય ને તો અત્યારે 10 થી 15% દીકરીઓની ઘટ છે, બરાબર. એટલે જે સક્ષમ છોકરાઓ છે અને એ તો થઈ જાય છે, પછી જમીન મકાન નથી ને એ લોકો બેન ભાઈ હોય ને તો એને ચક્કરડીમાં થઈ જાય છે, બરાબર. એમાં 10% છોકરાઓ રહી જાય છે. રહી જવાનું કારણ ઘણા બધા કારણો એની પાછળ હોય છે. જમીન નથી, મકાન નથી, એજ્યુકેશન નથી, ઉંમર વધી ગઈ હોય છે, કે બ્રેક
બેકગ્રાઉન્ડ વાલીઓના સારા હોતા નથી કે છોકરાના બેકગ્રાઉન્ડ સારા હોતા નથી, ઘણા બધા પ્રશ્નો એમાં હોય છે, એ રહી જાય છે, એ રહી જ જાય. પણ એ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા હોય છે, પણ હું એ લોકોને એવી સમજણ આપું છું, અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવા એના કરતા તમે જો છો એવા રહ્યો અને તમે તમારા મમ્મી પપ્પાની સેવા કરો અને સાથ સહકાર મમ્મી પપ્પાને આપો. તો વિલાસબેન, તમે ઘણી સરસ વાત કરી. ત્યારે આ લોકોને જ્યારે આર્થિક પરિસ્થિતિ નથી હોતી ત્યારે એક આ લગ્નનો પ્રશ્ન એવો બન્યો છે કે હરેક લોકોનો એક બોજ બનાવે છે, એક લોનનો માધ્યમથી બનાવે છે, કોઈને કોઈ એક ગોલ્ડના માધ્યમથી બનાવે છે. તો આગળ જાતે એ લોકોની પરિસ્થિતિમાં શું નિર્માણ થતું હોય છે, એના માટે તમે શું સમજણ આપો છો લોકોને? હું સમજણ એ જ આપું છું, જે અમારી ત્યાં સગાઈઓ જે દીકરા દીકરીની થાય છે ને એને હું બેસાડી અને એને પેલા પૂછું છું કે ભાઈ તમારા ઘરની પરિસ્થિતિ કઈ રીતની છે, એ પરિસ્થિતિનું વર્ણન કરે ને એ પ્રમાણે હું દીકરા દીકરીને બેસાડીને કહું છું કે તમે 2 તોલા કે 5 તોલા જે સોનું આપતા હોય છે, આપણામાં સોનાની તો બહુ છે, આપણા સમાજમાં એટલે અન્ય બધા જ સમાજમાં સોનું માટે તો બહુ જ છે કે લગ્ન થાય એટલે સોનું તો ફરજિયાત થઈ ગયું છે, બરાબર. એટલે હું એમ સમજણ આપું છું કે તમે જે અત્યારે જે તમારી પરિસ્થિતિ છે, પરિસ્થિતિ પ્રમાણે તમે સોનું અને કપડાની લેવડ દેવડ કરો. અને જે લોનું લઈને તમે વાત કરી ને ભાઈ, લોન લઈ અને અન્યના પાસેથી ઉધાર લઈ અને તમારા પિતાજીના કર્જાના બોજ નીચે ન દબાવો. હજી વર્ષ પહેલાનો જ એક દાખલો છે, સરથાણા જકાત નાકાનો દાખલો છે. એ દીકરાની સગાઈ નહોતી થતી, એ ભાઈએ આલિશાન ફ્લેટ લીધો, 4 વ્હીલ લીધી, દીકરાના લગ્ન ધામધૂમથી કર્યા, માથે એટલો કરજો ચડી ગયો ને તો એટલા માંગવા વાળા આવતા હતા, એટલા પ્રેશર આવતું હતું, જે લોકોને પૈસા લેવાના હતા એના જે દીકરાના પપ્પા હતા એને આત્મહત્યા કરવી પડી અને એ લગ્નના 25 દિવસની અંદર જ. તો આવા હાલ થતા હોય છે. એટલે હું એટલી સમજણ આપું કે તમારે ગુજરાતીમાં કહેવત છે ને કે પછેડી એવડી હોડ. હા વિલાસબેન, તો એ વાત ખૂબ જ સરસ વાત કરી કે આ લોકો એકાબીજીના દેખાવ કહેવાય, દેખાદેખીમાં લોકો પડાપડી કરી રહ્યા છે કે મારે આ વ્યક્તિ, આ છોકરી છે કે આટલા પૈસામાં ગઈ છે, કે માણસ કોઈ સમજતું નથી, વ્યક્તિને સમજવું એ અઘરો થઈ ગયો છે. ત્યારે એ દીકરીને શું સમજણ આપો છો તમે? દીકરીને એ જ સમજણ આપું છું, તમે બહુ સરસ વાત કરી. આ લગભગ દીકરીઓને હું સમજણ આપું છું. એની પરિવારની 10-15 દીકરીઓ હોય ને એમાં એક દીકરી બહુ પૈસાવાળાના ઘરે સાસરે ગઈ હોય, એટલે બધાના પિતાને અને દીકરીને અરમાન હોય છે કે મારા ફઈની દીકરીને જેવું સાસરું મળ્યું એવું જ મને મળે, પણ એવા બધા હોતા નથી. એટલે હું તો એટલું જ કહું કે તમારું જે ઘર છે, તમે જો જે રીતે છો એ રીતે થોડુંક ભલે વધારે ગોતો. એવું નથી કહેતી કે તમે ગાડામાં રહેતા હોય તો ગાડો જ, ભાડે રહેતા હોય તો ભાડે જ છોકરો ગોતો, એવું નથી કહેતી, પણ એ આપણા જે લેવલ છે, આપણા લેવલનું પાત્ર ગોતો. ધારો કે 10 ભણેલી છોકરી છે ને તો એને અરમાન હોય છે ડોક્ટર એન્જિનિયરના, તો જે દીકરો ડોક્ટર એન્જિનિયર હોય એને એવા અરમાન હોતા નથી કે મારે એવું એજ્યુકેટ પાત્ર મને મળે, સારું પાત્ર મળે એવું હોય. એટલે હું દીકરીને એ સમજણ આપું છું કે તમારા લેવલનું પાત્ર શોધો. એના પપ્પાને મમ્મીને બધાને એ જ આપું છું કે એક દીકરીના ભાગ્ય છે તો એ સારા ઘરમાં ગઈ છે તો બધા દીકરીઓ સારા ઘરમાં જાય એવું નથી, પણ છોકરો એવો ગોતો કે એ સંસ્કારી હોય ને 19 વર્ષની હોવો જોઈએ. તો વિલાસબેન, તમે આ સંસ્થા ચાલુ કરી ત્યાર પછી આ વિચારોથી આગળ જતું જ જાય છે, પ્રગતિના પંથે છે, ત્યારે આ સંસ્થામાં કેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે? અમે આ 3/3/2024 રોજ અમે 51 દીકરીઓના લગ્ન કરવા જઈ રહ્યા છીએ, બરાબર. અને આ અમારો 6થો લગ્નોત્સવ છે. આની પહેલા 5 લગ્નોત્સવ કર્યા. દર વર્ષે 51 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડે છે. અને બીજું કે જે અમે લેવા પટેલ સમાજના એજ્યુકેટ દીકરા દીકરી અને નાનો વર્ગ હોય તો બેનભાઈનું જે સગાઈનું ચલાવીએ છે વેવિશાળ કેન્દ્ર, એમાં પણ અમે લગભગ ઓછામાં ઓછા 120 થી વધારે સગાઈઓ કરાવીને લગ્ન કરાવ્યા છે. એટલે અંદાજિત 300-350 લગ્ન કરાવી ચૂક્યા છીએ. હાલમાં આ સમસ્યા વચ્ચે દીકરા દીકરીઓને કઈ સમજણની વધારે જરૂરિયાત છે? હાલમાં સમસ્યા વધશે ને તો દીકરા દીકરીઓને વધારે સમજણની જરૂર એ છે કે તમે સમજણથી ચાલો. સમજણ જ જરૂરી છે. એમાં એવું સમજણમાં કે ધારો કે પેલા આપણા મમ્મી પપ્પા હતા કે અમે હતા, સાસરે આવ્યા ને ત્યારે ફોન નહોતા, બરાબર, ફોન નહોતા. અત્યારે ફોનના માધ્યમથી દીકરી પિયર સાથે જોડાયેલી રહે છે, એટલે એ સાસરિયામાં પોતાનું કરી નથી શકતી અને પિયરિયામાં રહી નથી શકતી, એટલે એના લગ્ન જીવનમાં તિરાડ પડે છે, એની ઘરે વ્યવસ્થિત રહી નથી શકતી અને એ સમજણ ઘટે છે ત્યાં.
અને મમ્મી એમાં વધારે એમાં એની શું કહી શકીએ આપણે કે ઘરમાં પેલી ડિસ્ટર્બ કરતી હોય છે કે તારું ઘર કેવું છે, તારા સાસુ કેવા છે, તારા સસરા કેવા છે, તારા પતિએ શું કર્યું, રવિવારે તમે ક્યાં ગયા, શું તને લઈ દીધું તું, તેને તમે આજે શાક શેનું બનાવ્યું તું, વગેરે વગેરે એવા પ્રશ્ન કરતા હોય છે. તો હું દીકરીઓના મમ્મીને અને દીકરીઓને કહીશ, તમે સાસરે જાઓ છો તો તમે સાસરિયામાં તમે તમારા મૂળિયા નાખવા માટે સક્ષમ બનો. તમારું ઘર છે, તમે લડી લ્યો. અને મમ્મીઓને કહીશ કે તમે 22 વર્ષની દીકરી ને તમારા સાસરે મોકલી છે તો એનું ઘર છે એ સંભાળી લેશે. ત્યાં ઘરે થોડાક દિવસે નહીં, રોજે દખલગીરી ન કરો ફોન કરીને. 100% વાત છે કે વિલાસબેન, કે આપણે અત્યારે જે પણ વ્યક્તિઓ સાથે બેઠક કરો છો કે તમારા મિત્રની સંગતથી થશે, એટલે તમારું કહેવાનું એ જ છે કે તમારી જેની સાથે બેસો છો એની પાસેથી એક પોઝિટિવ વિચાર લો, એક સારા વિચારોથી ને તમે આગળ પ્રવેશ કરો કે જેથી આપણું ઘર તૂટે નહીં. તો વિલાસબેન, દીકરા દીકરીઓના મા બાપ જ્યારે તમારી પાસે આવે છે ત્યારે કઈ વાતની આપત્તિઓ રજૂ કરતા હોય છે? દીકરા દીકરીના મમ્મી પપ્પા જ્યારે આવે ને ત્યારે એ વાત પહેલા હોય છે, મારા દીકરા લાયક પાત્ર નથી, મારી દીકરી લાયક પાત્ર નથી. પછી હું એને સમજણ આપું છું કે કઈ રીતે તમારો દીકરો છે ને કઈ રીતે, પહેલા એને જાણું છું, પહેલા પ્રશ્ન કરું છું કે તમારો દીકરો કેવો છે, તમારું ઘર કેવું છે, તમારો પરિવાર કેવો છે, એ બધી જાણકારી મેળવ્યા પછી અને હું એને સમજણ આપું છું કે આપણે આ રીતે આપણે આગળ વધી શકીએ અને આ રીતે આપણે સગાઈ આપણા દીકરા દીકરીની કરી શકીએ. આવા ઘણા બધા પ્રશ્ન આવતા હોય છે. પ્રશ્નનું લિસ્ટ કહું ને તો ભાઈ સવાર સુધી ન ખૂટે, જેટલા ઘર એટલા પ્રશ્ન હોય છે. વિલાસબેન, તો આપે ઘણા ઉંમરથી મોટા છો ત્યારે તમે ઘણા કડવા અનુભવ થયા હશે, એ શેર કરશો? હવે કડવા અનુભવ તો શેર કરવો એ નેગેટિવ કહેવાય. હું કડવા અનુભવ તો શેર નથી કરતી. હું જે આ સ્થાને પહોંચી છું ને ભાઈ, ખૂબ કઠિન છે. હું શૂન્યમાંથી મેં સર્જન કર્યું છે. કોઈનો સહયોગ નથી કે કોઈ હાલો આ ચલાવતું તું કે કોઈ આ કરતું તું, કે એના સહારે પહોંચીશું અને કોઈનો સપોર્ટ લઈને પહોંચીશું, કોઈ પુરુષનો સપોર્ટ લઈને પહોંચીશું એવું નથી. હું પોતે જાતે જ આ સ્થાને પહોંચીશું. બહુ કડવા અનુભવ થયા છે. આપણે કહે ને કે આંગળી પકડવા વાળા ઓછા મળ્યા છે, પગ પકડવા વાળા વધારે મળ્યા છે, પણ એક કહેવત છે ને કે બેરો ડેટકો ટોચે પહોંચી જાય, એમ મેં કોઈનું કાનમાં લીધું નથી અને ક્યારે સાંભળ્યું નથી. અને મારે શું કરવું છે, મારા ધ્યેય ઉપર ધ્યાન આપી અને હું આ સ્થાને પહોંચી છું. તો વિલાસબેન, આની પહેલા તે થોડાક વર્ષ પહેલા એક આપણે રાજકારણમાં આપણે પગલું લીધું હતું, એ કઈ રીતનો અનુભવ હતો ને કઈ રીતનો? હું 2016માં ટ્યુશન ક્લાસીસ ચલાવતી હતી. ત્યારે એક મેં પીજી ઓફ ગુજરાત નામની સંસ્થા ચલાવતો એક ભાઈ, એ ઓળિયા ગામનો જ હતો. હું તમને ચોખવટે કરું, ઓળિયા ગામનો એ મગનભાઈ રાદડિયાનો છોકરો હતો. એની સાથે મેં કોલિબેશન કરી અને એ સીવણ અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કર્યા હતા. યોગી ચોકની 450 બહેનો મારી ત્યાં શીખવા આવતા. 1000 રૂપિયા એની ફી લેતા. એ ફી એ ભાઈ રાખતા અને એની પછી મારે શીખવવાનું હતું. અને એ શીખવા પછી હું 90 દિવસે શીખવાડી લઉં ને ત્યારે એ 90 દિવસ પછી મને 1000 રૂપિયા એ બહેનોને શીખવાડવાના આપતા હતા. એટલે મારે એમાં પૈસા નાખવા જ પડે એમ હતા. 450 બહેનોને શીખવાડવા માટે 2 માળ ભાડે રાખવા પડ્યા હતા, 10-12 મશીન વસાવવા પડ્યા હતા, 8-10 ટીચરો રાખવા પડ્યા હતા. એ બધું કરવાનું હતું. પણ મને શું હતું કે મારા એરિયાની બહેનો કે એ વિના મૂલ્યે શીખે, બરાબર. એમાં 70 દિવસ થયા નતા, એ ભાઈ લાપતા થઈ ગયા. હવે આ બહેનોનો મુદ્દો હતો. મારો તો મેં 8-9 લાખ રૂપિયામાં ગુમાવ્યા હતા, પણ બહેનોને જે 1000 રૂપિયા ફી લીધી હતી અને એ પાછી ફી આપવાની હતી. તો બહેનોનો મુદ્દો હતો. બહેનોનો મુદ્દો ઉઠાવવા માટે હું પોલીસ સ્ટેશન ગઈ. પોલીસ સ્ટેશન જ્યારે સરથાણા ગઈ તો મને સરથાણાથી પેલા આપણે કેવું મિની બજારના પોલીસ સ્ટેશને, વરાછા પોલીસ સ્ટેશને મોકલે, ત્યાંથી મને પાછું સરથાણા પોલીસ સ્ટેશન મોકલે, ત્યાંથી મને સીમાડા પોલીસ ચોકી મોકલે. મારી કોઈ એફઆરઆઈ ન કરે, બરાબર. એટલે મેં પછી 2-3 રાજકારણીઓને મળી તો રાજકારણીઓને કહેવાને લીધે 3 મહિને એફઆરઆઈ કરી હતી. એફઆરઆઈ કરી એટલે મેં કીધું આ તો શું, એમ કે મારે જાણવું જોઈએ કે આ લોકો કે તો એફઆરઆઈ કરે, આપણે જે મધ્યમ વર્ગ છીએ કે જે સમાજ સેવા કરીએ છીએ કે આપણે જે સમાજ સાથે સંકળાયેલા છે તો આપણું કોઈ સાંભળતું નથી ક્યાંય.
આવા તો ઘણા બધી ઝોનની ઓફિસો હોય છે કે પછી GAB ની ઓફિસ હોય છે, આવા અનુભવ થયા હતા જ. પણ આ પોલીસ સ્ટેશનનો મોટામાં મોટો મને અનુભવ થયો. એટલે મેં કીધું રાજકારણમાં ઝંપલાવવું જોઈએ. ત્યારે મને ધીરુભાઈ ગજેરા મળ્યા હતા. ધીરુભાઈ ગજેરાએ પછી મને કોંગ્રેસ પાર્ટીમાં જોઈન કરી અને હું 2.5 વર્ષ સેવાદળ મહિલા પ્રમુખ રહી ચૂકી અને 2 વર્ષ સુધી મેં કાર્યકર તરીકે મેં સેવા બજાવી હતી કોંગ્રેસ પાર્ટીમાં અને 6 મહિના મેં આ પાર્ટીમાં સેવા કરેલી હતી. તો વિલાસબેન બહુ ખૂબ જ સરસ વાત કરી કે તમે આમ જનતાનું કોઈ નથી. આ પ્રશ્ન તો ઘણા લોકો ઘણા યુનિયનો લડતા જ આવે છે. તો આપણે મુદ્દો હવે આપણા સમાજ સેવા તરફ લઈ જઈએ. ત્યારે વિલાસબેન તમારે આખું આ સમૂહ લગ્નનું આયોજન હોય છે, એ કઈ રીતનું આખું આયોજન હોય છે? સમૂહ લગ્નનું આયોજન તો હું કહું ને કે જે દીકરીઓ માટે, જે મધ્યમ વર્ગની દીકરીઓ છે, જે ઘરે ખર્ચા ન કરી શકે એવું સરસ આયોજન હોય છે. આ વર્ષના આયોજનનો અનુભવ પહેલા લગ્નથી હું તમને આયોજનની વિગત આપું કે પહેલો, બીજો ને ત્રીજો અમારો લગ્નોત્સવ. અમે સમૂહ લગ્ન નથી કહેતા ભાઈ, દીકરીઓને લગ્નોત્સવ કહીએ છીએ. સમૂહ લગ્ન એટલે સમૂહમાં ભેગા થઈ અને જેમ તેમ ગોટાળાથી લગ્ન પતાવી દઈએ એવા લગ્ન નથી. દીકરીઓના અરમાન પૂરા થોડાક થાય ને એવા અમે લગ્ન કરીએ છીએ. એટલે એમાં પહેલો, બીજો ને ત્રીજો લગ્ન આપણે સીમાડા જકાત નાકા, અહીં સીમાડા BRTS રહ્યું ને, અહીં સેતુબંધની સામે મહારાજા ફાર્મ અને રીધિ સિદ્ધિ ફાર્મમાં કરેલા હતા. કોરોનાના લીધે એ 2 ફાર્મ પેલા કેન્સલ થયા હતા. પછી ચોથો લગ્ન અમે ઉનંતી ફાર્મ ને માધવ ફાર્મમાં કરેલો. એ ઉનંતી ફાર્મ અને માધવ ફાર્મ ઉનંતી ફાર્મ કેન્સલ થયું એટલે માધવ ફાર્મમાં એકમાં ન સમાય. અમે એક ફાર્મમાં માયરા ગોઠવીએ છીએ અને એક ફાર્મમાં જમણવાર રાખીએ છીએ. એટલે પબ્લિકને પેલું શું કહેવાય કે તકલીફ ન પડે અને ધક્કામુક્કી ન થાય, વ્યવસ્થિત લગ્ન થાય. જે ઘરે લગ્ન કરો એ રીતે લગ્ન થતા હોય છે. ખરેખર દીકરીઓને સાંભળવું ન પડે કે તમારા લગ્નમાં અમને આ અગવડતા પડી. પછી 5મા લગ્ન ભડિયાદરા ફાર્મ ને વિવાહ ફાર્મમાં કર્યા હતા. આ વર્ષના લગ્ન છે મારે તુલસી ફાર્મ અને લક્ષ્મીવાડી ફાર્મ, મીરા એવન્યુ ની પાછળ જકાત નાકા. અને સારા એવા 2 ફાર્મ હાઉસમાં લગ્ન કરીએ છીએ, સારા એવા જમણવાર સાથે લગ્ન કરીએ છીએ અને સારા એવા આયોજન સાથે અમે લગ્ન કરીએ છીએ. દીકરીઓના અરમાન પૂરા થાય એવા લગ્ન કરીએ છીએ. તો દીકરીઓના આપણે કરિયાવર પણ કરો છો, એ કઈ રીતની આખી સુવિધા ઊભી કરો? દીકરીઓને અમે 101 વસ્તુ કરિયાવરમાં આપીએ છીએ. બેડ થી માંડી અને એના બેડરૂમની વસ્તુ, માંડવાની વસ્તુ, રસોડાની વસ્તુ અને અન્ય કોઈ વસ્તુ, એ બધી બેડથી માંડી અને અમે 101 વસ્તુ કરિયાવરમાં આપીએ છીએ. 101 વસ્તુ કરિયાવર અમારા દાતાશ્રી હોય છે. દાતાશ્રી અમારા કેવા છે ભાઈ, નાના નાના વર્ગના બધા દાતાશ્રી છે. બધા જેને કંઈ પણ આપવું હોય 51 વસ્તુ લઈ અમારી દીકરીઓને અહીંયા આપી જાય છે. અને અમે જે લગ્નના 15 દિવસની વાર હોય ને ત્યારે દીકરીઓને અમે કરિયાવર આપી દેતા હોય છે. એટલે 51 દીકરીઓ માટે અમે 101 વસ્તુ આપીએ છીએ. તો અમે 101 દાતા ગોતીએ છીએ અને 101 દાતાને એવું થાય કે આ અમે લગ્ન કરાવીએ છીએ. નહીતર હું કોઈ એક વ્યક્તિ પાસે જાઉં ને, હવે 51 લાખ રૂપિયા લગ્નના થાય છે, એક દીકરીનો 1 લાખ થી 1.25 લાખનો ખર્ચો થતો હોય તો 51 લાખ તો કોઈ પણ આપી દે, એક વ્યક્તિને સંભાળવાના રહીએ. પણ હું એવું નથી કરતી કે બધાને એવું લાગવું જોઈએ કે અમે લગ્ન કરીએ છીએ, હું એક કરું છું એવું નહીં. અમારી આખી ટીમ લગ્ન કરે છે એવો ભાવ સાથે અને એવા નાના નાના દાતાઓ સાથે અમે આ લગ્ન અને આ કરિયાવર પૂર્ણ કરીએ છીએ. વિલાસબેન, તો આ એક લગ્ન બને છે ત્યારે એક સમૂહ લગ્ન એક લોકોને એક નાની એક વાત બની જાય છે કે જ્યારે મોટા મોટા લગ્ન થતા હોય છે ત્યારે દીકરીઓના અરમાન પણ હોય છે કે અમારા પણ એક મોટા લગ્ન થાય, એક જીવન સાથીની સાથે અમે પ્રભુતામાં પગલાં લઈએ. ત્યારે વિલાસબેન, ત્યારે જ્યારે આ લગ્નોત્સવ હોય છે ત્યારે લોકો અને એક માહોલ ઊભો કરતા હોવ છો, ત્યારે વિદાય સમારંભ વખતે આપ કઈ જાતની બધી દીકરીઓને મેળાપ કરતા હોવ છો? વિદાય સમયે તો મારે તમને શું કહેવું એ હું શબ્દમાં વ્યક્ત જ નહીં કરી શકું. જ્યારે વિદાય થાય ને એટલે મારા બધા જ મેમ્બરો છે, બહેનો છે, ભાઈઓ છે, અમે આ ફોટામાં તમે જોઈ શકો છો કે અમે ત્યાં ગેટ પાસે ઊભા રહીએ છીએ અને દીકરીઓ જે મા બાપને ભેટીને રડે છે એવી દીકરીઓ રડી પડે છે અને દીકરીઓ ખૂબ જ આશીર્વાદ આપે છે અમારી ટીમને, અમારી સંસ્થાને, અમોને આશીર્વાદ આપે છે કે અમે જે વિચાર્યું નહોતું ને એવા અમારા લગ્ન થયા છે. અને વિદાય સમયે ખૂબ રડે છે, અમારા બહેનો ભાઈઓ રડી પડે છે અને અમને પણ એટલું જ દુઃખ થાય છે કે અમારી ઘરની દીકરી સાસરે જતી હોય ને એટલું. ખરેખર તમે એક સંસ્થા નહીં, એક પરિવાર બનાવીને દીકરીને વિદાય આપો છો. વિદાય પછીના દિવસોમાં દીકરીઓને આપ સંપર્કમાં રહેતા હોવ છો વારંવાર, ત્યારે દીકરીઓના હાવભાવથી કઈ રીતની સમજણ પૂરી પાડતા હોવ છો?
દીકરીઓના સંપર્કમાં તો અમે જોડાયેલા જ હોઈએ છીએ. દીકરીઓના કોઈ દીકરીની ઘરે પ્રસંગ આવે ને તો હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી લઈને એ દીકરીના પ્રસંગમાં હું હાજરી આપું છું. અને તે પછી લગ્ન પતે અને 10 થી 15 દિવસે જે દીકરી એના પિયર મળવા આવતી હોય છે, અમે એ રીતે 51 દીકરીઓને પાછી એક રોટલાનું આયોજન ગોઠવીએ છીએ અને રમતગમત ગોઠવીએ છીએ, જમણવાર ગોઠવીએ છીએ, કોઈ ગિફ્ટ આપીએ છીએ. એ રીતે પાછા અમે દીકરીઓને રોટલો ખાવા માટે બોલાવીએ છીએ. અને અમે એના પ્રસંગો હોય, કોઈ શ્રીમતનો પ્રસંગ છે, કોઈ દિયરના લગ્ન છે, કોઈ એના ઘરે કોઈ વાસ્તુ છે, કોઈ ઓફિસનું ઓપનિંગ છે તો બોલાવતા હોય છે ને તો અમે એના ત્યાં હાજરી પણ આપીએ છીએ અને દીકરીઓને સાથે રહીએ છીએ એક માવતર બનીને. વિલાબેન ખૂબ જ સરસ વાત કરી. તો અત્યારે હાલનો નવો ક્રેઝ છે 2022 થી લઈને 2024 ની વચ્ચેનો, જે લોકો અત્યારે પોતાના એક આ લગ્નથી ચિંતિત રહીને દીકરાઓને અને દીકરીઓને બહારની કન્ટ્રીઓમાં વધારે ઘસારો જોવા મળી રહ્યો છે, એ તમને શું હકીકત લાગે છે? બહારની કન્ટ્રીઓમાં ઘસારો છે એ તો આપણે બદલી નથી શકવાના, પણ હું તો એ જ કહું છું, તમે વિદેશ જઈને જે નિયમોનું પાલન કરો છો, જે દીકરા દીકરીઓ વિદેશ જતા હોય અને ઘણી વખત ફંક્શન કરતા હોય છે હોટલમાં, તે ઘણી બધા ફંક્શનમાં હું હાજરી આપું છું, ત્યારે દીકરા દીકરીને એ જ કહું છું, તમે વિદેશ જઈને ખૂબ પ્રગતિ કરો, ભણો, ત્યાંનું કલ્ચર, ત્યાંનું જે જ્ઞાન છે, અનુભવ છે એ શીખીને આવો અને આપણા દેશમાં રહી અને પછી આપણા દેશમાં અપનાવો. એ જવું છે એને એનો વિચાર છે, એ વિચાર તો બદલી ન શકીએ, પણ એ કન્ટ્રીમાં જાય છે, એ કન્ટ્રીમાં જઈ અને ત્યાંનું કંઈક નવું લાવો. અને ત્યાંના રૂલ્સ, તમે ત્યાં જાઓ છો તો ભાઈ એ તો હું એ જ કહું કે ત્યાંના રૂલ્સ બધા પાડો છો. પેલો શું કહેવાય, રોંગ સાઈડ જતા નથી, જ્યાં ત્યાં થૂકતા નથી, ટાઈમ ટુ ટાઈમ જોબ પર જાઓ છો. ત્યાં જોબ કેવી રીતે હોય છે ભાઈ કે 8 વાગ્યાનો ટાઈમ હોય ને તો 8:05 વાર હોય તો પહોંચવું જ પડે. 8 ઉપર 2 મિનિટ વહી ગઈ તો તમારે 1 ટકનું જે રોજગાર હોય છે એ કપાઈ જતું હોય છે, તમે જે મહેનત કરતા હોય છો તોય. અને ત્યાં જઈને આઉટ ઓફ કન્ટ્રીમાં જઈને આપણા જ દીકરા દીકરીઓ અને સારા ઘરના દીકરીઓ હોટલના ટેબલ સાફ કરે છે, પછી મોલમાં જોબ કરે છે, પછી પાણીની બોટલો વેચે છે, પુસ્તકો વેચે છે. તો આપણા દેશમાં રહીને ઘણા બધા એવા કામ છે, તો આપણા દેશમાં કેમ નથી કરતા? તો ત્યાં જાય છે એ બેસ્ટ છે, ત્યાંનું એજ્યુકેશન લાવો, ત્યાંનો અનુભવ લાવો, ત્યાંનું જ્ઞાન લાવો, પણ એ બધું લાવી અને પછી આપણા દેશમાં આવી અને આપણા દેશમાં આપણા દેશને આપો. એક સગાઈ માટે આઉટ ઓફ કન્ટ્રીમાં દીકરા હોય છે અને દીકરાને મોકલવાનું કારણ એ છે કે આપણા દેશમાં રહી અને દીકરાઓની સગાઈ નથી થતી. અત્યારે દીકરીઓની માંગ વધારે છે કે મારે આઉટ ઓફ કન્ટ્રી હોય ને એમાં મારે સગાઈ કરવી છે. એટલે આઉટ ઓફ કન્ટ્રીમાં દીકરો હોય છે ને તો સગાઈ જલ્દી થઈ જાય છે, પણ અત્યારે દીકરીઓના બાપને એ ખબર નથી હોતી કે એ દીકરો ત્યાં વિદેશે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે કે ન્યુઝીલેન્ડ છે, XYZ ક્યાં કોઈ પણ દેશમાં છે, તો એ દેશમાં એ દીકરો શું કરે છે, ત્યાંનું કલ્ચર કેવું છે, એની સાથે રહેવા વાળું ગ્રુપ કેવું છે, એ શું કમાય છે. એમ કે મારો દીકરો આટલા કમાય છે આપણે માની લઈએ છીએ, અહીંયા રહે છે માની લઈએ છીએ, પણ એ છોકરો શું કરે છે હકીકત આપણે જાણી શકતા નથી, આપણે ત્યાં જઈ નથી શકતા. જો આપણી દીકરીની સગાઈ અહીંયા કરી હોય તો આપણે દીકરાને મળી શકીએ છીએ, એના પરિવારને મળી શકીએ છીએ, એના ઘરે જઈ શકીએ છીએ. આપણી દીકરી હોય છે, દીકરા સાથે કોઈ જગ્યાએ ફરવા જાય છે, સમય પસાર કરે છે તો એનો સ્વભાવ જાણી શકે છે, તો લગ્ન જીવન તૂટવાની શક્યતા ઓછી રહે છે. આઉટ ઓફ કન્ટ્રીમાં છોકરા છોકરી ઓનલાઈન સગાઈ કરે છે, હુંય કરાવું છું, એવું નથી કરાવતી એવી નથી, ઓનલાઈન સગાઈ કરે છે, ઓનલાઈન વાતચીત કરે છે, પણ જે તમે સામે સામે બેસીને વાતચીત કરો અને ઓનલાઈન વાતચીત કરો એમાં ઘણો બધો ફરક હોય છે. એટલે સગાઈઓ તૂટવાની ઘણી બધી શક્યતાઓ રહે છે. એટલે મારે એક કહેવું એ છે કે તમારી દીકરીની કે સગાઈ કરવી હોય તો તમે થોડીક જાણકારી મેળવો, દીકરો આપણા ઇન્ડિયામાં આવે પછી એને જાણો, દીકરી સાથે મુલાકાત કરાવો અને પછી તમે સગાઈ કરો. આ રીતનું પણ છે. હા, તો વિલાસબેન, અત્યારે હવે આપણે એક આ દીકરીઓ અને દીકરાની આ એક સમાજની એક બહુ મોટી ગેરસમજ હોય છે અને એકાબીજીના દેખાદેખીની પણ આપણે વાત કરી. તો હવે તમારા એક પર્સનલ લાઈફ વિશે આપણે વાત કરવી છે થોડી. તો વિલાસબેન, તમે જ્યારે આ સુરતમાં આવ્યા અને કઈ રીતની ફેમિલી અને તમારું ગામ ને આ પરિચયથી ને થોડોક વધારે આગળ કરાવો. હા, મારું ગામ પિયરનું ગામ રૂવાસર છે. મેં 7 ધોરણ સુધી મારા ગામ
ગામ લુવાસર, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર છે. મારો જન્મ એ લુવાસર ગામમાં થયો. નાનું એવું ગામ છે અમારું, 500 થી 600 વ્યક્તિઓનું ગામ છે. એવું નાના ગામમાં 7 ધોરણ સુધીનો અભ્યાસ મેં ત્યાં કર્યો છે. પછી હાઈસ્કૂલનો અભ્યાસ મેં લોકશાળા મારા મામાની ઘરે રહીને દલદેવળિયા કર્યો છે. 10 ધોરણ સુધીનો અભ્યાસ પતાવ્યા પછી મેં યુવતી કેન્દ્ર અને એવા રહેતી. પછી 21-22 વર્ષની ઉંમરે મારો જન્મ 73ની સાલમાં છે. 95ની સાલમાં મારા મેરેજ થયા છે. મારા મેરેજ ગામ લક્ષ્મીપુર સખિયા પરિવારમાં લગ્ન થયા મારા. તાલુકો કાલાવડ અને જિલ્લો જામનગર છે, ત્યાં થયા લગ્નમાં. અને એ મારા હસબન્ડ છે એ અહીંયા સુરત રહેતા હતા. અને પછી હું 95માં લગ્ન કરી અને 6 મહિના સુધી હું ગામ રહી હતી. અને પછી અમે 95ના એન્ડમાં 10મા મહિનામાં અમે અહીંયા સુરત રૂમ ચાલુ કરી હતી. અને રૂમ શરૂ કર્યા પછી મારે અત્યારે 2 બાળકો છે, એક દીકરી છે, એક દીકરો છે. 4 વર્ષે દીકરી નાની થઈ હતી અને 7 વર્ષે દીકરો નાનો હતો. અને બંને દીકરા દીકરીને સારું એવું એજ્યુકેશન આપ્યું હતું. દીકરી જવાહર નવોદયમાં ભણી છે. દીકરો મારો અહીંયા 12 ધોરણ સુધી અહીંયા મારી અક્ષરધામ સ્કૂલમાં જ અભ્યાસ કર્યો હતો અને કૌશલ સ્કૂલમાં ભણ્યો હતો. પછી DAIICTમાં એને એન્જિનિયરિંગ કર્યું. અત્યારે દીકરી ASI બની છે અને જુનાગઢ છે. દીકરો દિલ્હી છે, એ IT ફિલ્ડમાં છે અને સ્પીકલર US ની કંપની છે, એમાં સારા એવા પેકેજ સાથે એ જોબ કરે છે. અત્યારે દીકરો દીકરી 2 છે. અને વચ્ચેનો હું ગાળો કહું, જ્યારે મારા બાળકો નાના હતા ને ત્યારે મેં 8 વર્ષ બાળ સંસ્કાર કેન્દ્ર લીધું હતું. 2000 થી 2007 સુધી 1999 થી મેં 2007 સુધી બાળ સંસ્કાર કેન્દ્ર લીધું અને બાળકોને સંસ્કાર આપ્યા. ને 5 ધોરણ સુધી બાળકોમાં ધ્યાન આપ્યું મેં, સંસ્કાર આપવામાં, એજ્યુકેશનમાં. છોકરાઓ 5મા ધોરણમાં જ્યારે મોટા થયા ત્યારે મેં પછી મારું ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યું. ટ્યુશન 2007 થી મેં 2020 સુધી મેં મારું ટ્યુશન ક્લાસીસ ચલાવ્યું. એમાં 350 છોકરા મારી પાસે ટ્યુશનમાં આવતા અને 10 ટીચરો રાખતી. ત્યારે હું એક ગર્વ અનુભવતી, મારા થકી 10 છોકરીઓને હું જોબ આપું છું, એવો ગર્વ અનુભવતી. 2020માં જ્યારે કોરોના આવ્યો ત્યારે ટ્યુશન ક્લાસીસ મારું બંધ થયું અને 2019માંથી હું આ સગાઈનું શરૂ કર્યું છે. અને 2020 પછી મારા દીકરા દીકરી 2 જોબે લાગી ગયા. એટલે હવે મને એ જ ના પાડે છે કે મમ્મી તારે આ ટ્યુશન ક્લાસીસ નથી કરવું, જેટલી સમાજ સેવા થાય એટલી કર. અને હું સમાજ સેવામાં અત્યારે જોડાયેલી છું. 2019માંથી અમે સમૂહ લગ્ન કરાવવાનું સ્ટાર્ટ કર્યું હતું અને પહેલા જ લગ્ન અમે 5મા મહિનામાં કરેલા હતા. અને ત્યારે અમે સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને 2019 થી આજે 2023 પૂરું થયું, 24 શરૂ થયું. અને 8 વાગ્યાથી હું સાંજના 8 વાગ્યા સુધી હું અહીંયા અમારે ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ સ્થાને સેવા આપું છું. ખરેખર તમે જ્યારે તમારા જેવા વ્યક્તિઓ હોય, નાનપણના તે બાળકોને જ્યારે એક સંસ્કારનું આયોજન કર્યું હતું ત્યારે તમારા જેવા વ્યક્તિઓ સમાજમાં ઉદ્ભવે છે. તો અમારા દર્શક મિત્રોને પણ થોડીક માહિતી, એમના બાળકોને કઈ રીતના સંસ્કારો પીરસવા જોઈએ એ થોડીક માહિતી આપશો. હા, હું દર્શક મિત્રોને એ જ કહેવા માંગુ છું કે નાનો છોડ હોય ને એ વાડો તેમ વળે, મોટો થયા પછી છે ભટકી જાય. એટલે તમારા બાળકો નાના છે ને ત્યારે એને સમય આપો, એને સાથ સહકાર આપો, એને કેવું જોઈએ છે, એ કયા ફિલ્ડમાં આગળ વધવા માંગે છે, એ માટે તમે બાળકોને સમય આપી અને એને બાળકોની સાથે રહ્યો. 1 થી 5 ધોરણ સુધી એ બાળક છે ને એ જે ફિલ્ડમાં વાળવું હોય ને ત્યાં વળતું હોય છે. તમારું બાળક જેવું બનાવવું હોય એવું બનતું હોય છે. 5મા ધોરણમાં તમારું બાળક હોય ત્યારે તમે એને ગોલ આપી દો કે તમારા બાળકને પૂછો કે તારે શું બનવું છે અને ગોલ આપો. અને ગોલ ઉપર બાળક 5મું ધોરણ ભણે છે ત્યારથી જ કામ કરશે તો એ આગળ જતા 20-22 વર્ષનું થશે અને ત્યારે એ ફિલ્ડમાં એ સારા એવા પેકેજ સાથે કે સારી એવી જોબ સાથે કે સારી એવી નોકરી સાથે એ આગળ વધતું હોય છે. પછી 12 ધોરણ ભણેલા હોય ને ભાઈ, ઘણી વખતે હું ઘણા છોકરાઓને મળું તો હું એમ પૂછું કે તે કયાની પરીક્ષા આપી, તો એમ કે અમે 10માની પરીક્ષા આપી અથવા 12માની પરીક્ષા મેં આપી છે. તો મેં કીધું આગળ શું વિચાર્યું છે? હજી વિચાર્યું નથી, પપ્પા કહે ને કરીશ. બરાબર. હવે પપ્પા જ્યારે 12મા ધોરણથી કહે ને એટલે મગજમાં નથી બેતું. જે મારી દીકરીને મેં એ પૂછ્યું હતું કે તારે શું બનવું છે, એટલે એ કે મારે IPS બનવું છે, ક્લાસ 1 અધિકારી બનવું છે. 5મા ધોરણથી જ મેં એને કીધું હતું કે જે IPS અધિકારીઓ છે એનું જીવન ચરિત્ર વાંચ, એ કઈ રીતે આગળ વધ્યા એ વાંચ, એમાં જનરલ નોલેજનું ખૂબ જ મહત્વ છે. તો તું 10-12 ન્યૂઝપેપરો જે વાંચ અને જનરલ નોલેજનો ભંડારો ભેગો કર, UPSC GPSC ની તૈયારી કર.
આ રીતનું એને કીધું હતું. છોકરાએ કીધું મારે કમ્પ્યુટર એન્જિનિયર બનવું છે, તો એને એ ફિલ્ડમાં આગળ માટે એને 10મું ભણતો ત્યારથી જ કમ્પ્યુટર લઈ લીધું હતું. જે ફિલ્ડમાં આગળ વધવું છે એ ફિલ્ડની જાણકારી મેળવો, એવા લોકોને મળો, એવા છોકરા છોકરીઓ જે ફિલ્ડમાં આગળ છે એને મળો, એના ફ્રેન્ડ સર્કલમાં એવા છોકરા છોકરીઓ રાખો, એટલે તમે ઓટોમેટિક એ ફિલ્ડમાં આગળ વધો. એટલે ગોલ એક મહત્વનો ભાગ ભજવે છે, અને એ નાનપણનો ગોલ તો બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. આ નિયમ અને આ મારા બાળકોએ કરી દેખાડ્યા છે, અને મારી ઘરે છે, એટલે હું બે ધડક કહી શકું છું કે તમે જ્યાં નાનું બાળક હોય ને તો એને સાથ સહકાર સમય આપો. અને ઘણી વખત કહેવાય છે ને કે હવે મોટા મોટા સેમિનારો થાય બાળકો માટે, બાળકને આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, પણ માં અને બાપ હોય છે ને, માં ને બાપ જ રહે છે. વઢવું પડે ત્યાં વઢજો, કેવું પડે ત્યાં કહેજો, અવરી લઈને જતા હોય તો તમે અવરી લઈને જતા અટકાવજો. એનું ફ્રેન્ડ સર્કલ કેવું છે, એના ફ્રેન્ડ સર્કલ કેવું છે, અને એ કોની ઘરે જાય છે તો એના મા બાપનું વર્તન કેવું છે, એ ઘર કેવું છે, એ બધી જાણકારી મેળવજો. તમારા બાળકોને સંસ્કારી અને સારા બનાવવા હશે તો આ 2-3 પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવા જ પડશે. ખરેખર. પણ બાળકોને અત્યારે જ્યારે બાળકની વાત જ આવી છે ત્યારે કે બાળકોને જ્યારે નાનપણનું જીવન કેમાં એ વસ્તુમાં એક ઇન્ટરેસ્ટ રાખે છે એ મા બાપે તે ખરા અર્થમાં જાણવી જોઈએ અને બાળકને એ તરફની દિશામાં લઈ જવો જોઈએ. તો વિલાસબેન, આપ હવે અમારા દર્શક મિત્રોને હાલના સમાજને અને એક સમજણ વિશે એક આપનો ટૂંકમાં પરિચય આપજો. હા, હું તો એ દર્શક મિત્રોને એ જ કહેવા માંગુ છું કે મોટામાં મોટું કોઈ પણ પરિસ્થિતિ આવે, ચડાવ ઉતાર તડકાસા, અહીંયા સુખ દુઃખ તો આપણા જીવનમાં અને બધે આવે છે, ચડતી પડતી તો આવે છે, પણ એ પરિસ્થિતિમાં સમજણ સિવાય કંઈ પણ એવી વસ્તુ નથી કે તમને આગળ ધપાવી શકે. તમારી સમજણ હશે ને તો સમજણથી તમે આગળ વધશો. સમજણ જ હોવી જોઈએ કે પરિસ્થિતિ કેવી છે અને સમય કેવો છે, એ સમયમાં આપણે કઈ રીતે સાચવવું પડે. આગળનો સમય કેવો છે તો પાછળ કદાચ આવો સમય આવી શકે, તો એના માટેની તૈયારી શું છે. આપણે કોરોના આવ્યો ને તે ઘણા ઘર બંધ થઈ ગયા હતા કે એની ઘરે ખાવાનું, તો એનું કારણ હતું કે એ લોકો બચત કરવામાં કઈ ખબર જ નહોતી કે આપણો 50,000 પગાર છે, 50,000 પગાર આવે છે, આપણે આ રીતે હપ્તા ભરી લઈએ છીએ, આ રીતે ખાઈએ પીએ છીએ, જલસા કરીએ છીએ, પણ 3 મહિના ઓટોમેટિક જ કામ ધંધો બંધ થઈ ગયો. બરાબર. એટલે હવે 3 મહિના માટેની એની કોઈ તૈયારી નહોતી. એટલે આપણે એવી તૈયારી પણ રાખવી જોઈએ કે આપણે આપત્તિ, કોઈ કુદરતી આફત આવે અથવા કોઈ પારિવારિક આફત આવે, કોઈ પણ આપત્તિ આવે તો એના માટેની આપણી તૈયારી શું છે એના માટે હોવું જોઈએ. અને બાળકોને પણ સમજણ આપવી જોઈએ, અને આપણે વડીલોને માન આપવું જોઈએ, અને પરિવાર સાથે સંકળાયેલું રહેવું જોઈએ. આ ઘણા બધા મુદ્દાઓ કામ કરે છે કે આપણે સમજણને લીધે કોઈ પણ પરિસ્થિતિમાંથી આગળ આવી શકીએ છીએ. અને દીકરીઓ જ્યારે પોતાના પિતાને ત્યાં દીકરી બનીને રહે છે ત્યારે આપ લગ્ન જીવનમાં પ્રભુતામાં પગલાં માંડે ત્યારે એક વહુ તરીકે જાય છે, ત્યારે એક આપ એના વિચારોના શિખામણ તરીકે એક આપશો. હા, જ્યારે દીકરી હોય છે ને ત્યારે પિતાની ઘરે દીકરી હોય છે, લાડકોડથી ઉછેરેલી હોય છે, એને મનગમતી વસ્તુ મળી હોય છે. પિતા એવું વ્યક્તિ છે કે એ કોઈ પણ સંજોગે દીકરી માગેલી વસ્તુ આપે છે, પણ સાસરીએ જાય છે ત્યારે એના જો ઘાટમાં ઘડાવાનું હોય છે, એના સંસ્કારમાં ઢળવાનું હોય છે. એટલે દીકરીએ સમજવાનું હોય છે કે હું મારા પિતાનું ઘર છોડીને આવી છું, તો મારું આ જે મારું ઘર છે એ મારું ઘર એ કઈ રીતે છે, એની વિચારધારા કઈ રીતે છે, એના નિયમો કઈ રીતે છે, એમાં મારે ઢળવું છે. તો ઢળતા કેટલો સમય લાગશે, એમાં કોનો સપોર્ટની જરૂર છે, તો એમાં સાસુ સસરાએ પતિએ સપોર્ટ આપવો જોઈએ. એક હું નાનું એવું ઉદાહરણ આપી શકું ભાઈ કે દીકરીની મમ્મી અને દીકરાની મમ્મી વિશે આપી શકું. દર્શક મિત્રો જો ગુજરાતી હશે ને એ બધા સમજ છે કે આપણે દૂધનું દહીં બનાવવું હોય ને ભાઈ, તો સરસ એવું હતપતું દૂધ કરવું પડે. એક એમાં મેરવાનું ટીપું નાખીએ, એટલે એમાં ઢાંકણ ઢાંકી દઈએ, એટલે સવાર થાય ને એટલે ઢેફા જેવું દહીં થઈ જાય. બરાબર. પણ એ જ પ્રોસેસ તમે કરો, હતપતું દૂધ કરો, એમાં મેરવાનું ટીપું નાખો, પછી ઢાંકણ 1-1 કલાક એવું ઉઘાડો, ઓલું 12 કલાક સુધીમાં દહીં થઈ જાય છે. 1-1 કલાક 12 વખત આમ ઉઘાડો તો એ ફોદકા થઈ જાય છે. તો મારે દીકરીના મમ્મીને એટલું જ કહેવું છે, તમારી દીકરી સાસરે ગઈ છે તો ઘડીકે કોલ કરી અને એના લગ્ન જીવનમાં ફોદકા ન કરો, ને જામવા દો. એ 22 વર્ષની છે, એનું ઘર છે, એ જોઈ લેશે, જામી જશે. જામી ગયા પછી ને ઉખેડી શકે કોઈ, પણ એને જામવા દો. પણ અત્યારની આ મમ્મીઓ છે ને 80%
એ દીકરીને જમવા નથી દીધી. મેં પહેલા જ એક માં કીધું ને કે એ તારી સાસુ શું કરે છે, તારા સસરા શું કરે છે, તારો હસબન્ડ શું કરે છે, તમે રવિવારે ક્યાં ગયા હતા, તને શું અપાયું, તારી જેઠાણીએ શું કર્યું, તને આ શાક ભાવતું નથી તો એ શાક બનાવ્યું, બીજું શાક ન બનાવી દીધું. આવા ઘણા બધા પ્રશ્નો કરી અને લગ્ન જીવનમાં એ તિરાડો પાડે છે ને એના ઘર પ્રત્યે, એના સસરાના ઘર પ્રત્યે અરુચિ ઉત્પન્ન કરે છે. એટલે હું દીકરીને એ શિખામણ આપું છું કે તું જો સાસરે જા તો પિયરિયાનો જે લગાવ છે એ લગાવ ઓછો રાખજે. અને મમ્મીને એ શિખામણ આપું છું કે તમે તમારા દીકરીને ત્યાં જામવા દેજો. ખાલી દીકરીના મમ્મીને દીકરીને જ નથી સમજવાનું, પણ દીકરાના મમ્મીને દીકરાને પણ સમજવાનું છે. તમારી ઘરે નાનું એવું વટવૃક્ષ હોય છે, એ એક દ્રષ્ટાંત આપીને સમજાવું છું કે નાનું એવું વૃક્ષ હોય છે, છોડ હોય છે, એને ઉપાડો ને તો એમાંથી 2-3 મૂળિયા એ કુંડામાં તૂટી જાય છે, અને બીજા કુંડામાં તમે ઉગાડો ને તો એમાં નવા મૂળિયા બેસતા જ 7-8 દિવસ થઈ જાય છે, બરાબર. અને આમ છોડ ઉપાડીએ આપણે એટલે થોડીક માટી એ મૂળિયા ભેગી જાય છે, અને બીજા કુંડામાં રોપી એમાં માટી ભળી જાય છે, તો એને સમય લાગે છે, 7-8 દિવસનો સમય દેવો પડે છે. પણ મોટું વટવૃક્ષ હોય તો એક વડલો છે તો ઉપાડીને બીજી જગ્યાએ વાવશો તો તમે ઉગશે? એ નહીં ઉગે. એનું કારણ છે કે મોટું વટવૃક્ષ છે. તો તમારી ઘરે જે દીકરી આવી છે ને 22 વર્ષનું 25 વર્ષનું વટવૃક્ષ આવ્યું છે, તો એ વટવૃક્ષને મૂળિયા મૂકતા વાર લાગશે. તો એને મૂળિયા મૂકવાનો સમય આપે, એના સાસુ, એના સસરા, એના પતિ મૂળિયા મૂકવાનો સમય આપે, અને એની થોડીક માટી મૂળિયા ભેગી લઈને આવી છે તો તમારી માટીમાં ભેળવી દેજો અને એને સમજજો. જો દીકરા દીકરીનો બેનો પરિવાર સમજશે ને તો આ લગ્ન જીવનમાં જે તિરાડોનું જે વધારે વધ્યું છે સમજણના અભાવે, અને જે લગ્ન જીવન બહુ તૂટે છે. ધારો કે 100% લગ્ન થાય ને એમાં મને એમ છે કે 40 થી 50% લગ્ન જીવન તૂટી જાય છે ભાઈ. એમાં 3 દિવસથી કે 1 દિવસથી માંડી અને 20 વર્ષના અંદરના લગ્ન જીવન તૂટેલા મેં જોયા છે, કે જે બાળકો 15 વર્ષના થઈ ગયા હોય ને એના લગ્ન જીવન એ તૂટે છે. તો તમે એમાં થોડુંક સમજણ રાખજો બંને પરિવાર, તો તમારા દીકરા દીકરીના લગ્ન જીવન તૂટતા બચી જશે. ખૂબ જ સારા દ્રષ્ટાંત દ્વારા વિલાસબેન આપણી આ માનવ પ્રભા વિચાર ગોષ્ઠીમાં જોડાણા. એક સમાજને આર્થિક કટોકટી ન સર્જાય એ બદલ, અને આર્થિક સમજદારીનો અભાવ ન રહે, દીકરા દીકરીઓને અલગ ન પડવાનો એક સમાજમાં ગેરસમજ ના ઊભી થાય, એ માટે વિલાસબેન આપ અમારી ન્યૂઝ ચેનલમાં જોડાવા બદલ ધન્યવાદ. નમસ્કાર. હું આજે તમારી ન્યૂઝ ચેનલનો ખૂબ આભાર માનું છું કે અમારી ઓફિસ સુધી આવી અને અમારું ઇન્ટરવ્યુ લીધું અને અમને જાણ્યા જોયા, અને અમને આવી રીતનું તમે અમારો પરિચય અમારી સંસ્થાનો લીધો. એના માટે હું ન્યૂઝ પ્રભા ચેનલનો ખૂબ આભાર માનું છું, અને તમારા બંને યુવાનોનો પણ ખૂબ આભાર માનું છું.